વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના વાવ શહેરમાં અમે ઉપસ્થિત છીએ અને અહીંયા આગળ આદર્શ મતદાન મથક છે તે ઊભું કરવામાં આવ્યું છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. જે રીતના મતદારોની લાઈન અહીંયા આગળ જોવા મળી રહી છે, જાગૃતિ મતદારોમાં જોવા મળી રહી છે. વહેલી સવારથી લોકો પોતાના મતદાનનો અને મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. વૃદ્ધો હોય કે યુવાનો, તમામ લોકો મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. વાત તેમની સાથે કરશું કેટલું આવશ્યક છે અને આજે આખો માહોલ અહીંયા આગળ એક આદર્શ મતદાન ઊભું કરવામાં આવ્યું છે. કેટલી સારી રીતે મતદારો પ્રેરાઈ રહ્યા છે મત આપવા. અહીંયા હું ચૌહાણ કિશોરભાઈ ઓખાભાઈ અહીંયા હરિપુરા પ્લોટ વિસ્તારના રહેવાસી છું. અહીંયા મતદાન બહુ સારું એવું થઈ રહ્યું છે અને બધા ઉત્સાહીથી લોકો પોતાના મનથી અહીંયા વોટિંગ કરવા માટે આવી રહ્યા છે. સવારનો સમય છે, ત્રિપાંખીયો જંગ છે. આગળ પણ આપણે લઈ જઈશું અને જે આદર્શ મતદાન મથક અહીંયા આગળ ઊભું કરવામાં આવ્યું છે, પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા આગળ રાખવામાં આવ્યો છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ છે તે ચૂંટણી જંગમાં છે. ત્યારે આ બૂથને એક અનોખું રંગરૂપ આપવામાં આવેલા છે. જે રીતના અહીંયા આગળ મતદારોમાં લાઈન જોવા મળી રહી છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત તેમની સાથે કરીશું કેટલું જરૂરી રહેતું હોય છે આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને આપણા જે અધિકારો છે તેનો ઉપયોગ કરવો. આપ પોતે લાઈનમાં ઉભેલા છો મત આપવા માટે, આપ શું કહી રહ્યા છો દાદા? કેટલું જરૂરી રહેતું હોય છે આજની વાવ ચૂંટણી છે, મતદાર તરીકે ઊભા છો, મતાધિકારનો ઉપયોગ કેટલો જરૂરી? સારું છે. સારું. લોકોને અપીલ કરશો વધુમાં વધુ મતદાન એના માટે? અપીલ જ છે ને. કરશે જ. બિલકુલ. અહીંયા આગળ લાંબી લાઈનો છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે અને નાગરિકોની પાસે ફરી એક વખત તક મળી છે પોતાના નેતાને ચૂંટવા માટેની. તેના માટે થઈને અહીંયા આગળ આ દ્રશ્યો છે વાવ શહેરના, જ્યાં આગળ ચૂંટણી પંચ તરફથી નાગરિકો અને મતદારો વધુમાં વધુ આકર્ષાય તેના માટે આદર્શ મતદાન મથક છે તે ઊભું કરવામાં આવ્યું.